ફરી એકવાર ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ છે 13 ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર। આજના તાજા હવામાન સમાચારો જાણીએ। આજના વિડીયોમાં જાણીશું કે નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે અને આ વરસાદી રાઉન્ડમાં કેવા વરસાદો પડી શકે છે અને આ વરસાદી રાઉન્ડમાં શું જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તેમજ આજથી જ ગુજરાતમાં સારા વરસાદોની શરૂઆત થઈ જશે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે ભારે મધ્યમ વરસાદો પડી શકે છે, પરંતુ કાલે 12 ઓગસ્ટના દિવસે ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય ભારે વરસાદો પડ્યા હતા, પરંતુ આજે 13 ઓગસ્ટના દિવસે વરસાદની તીવ્રતા અને ચોમાસાની સક્રિયતામાં પણ વધારો થઈ જશે। એટલે કે 16 થી 24 ઓગસ્ટમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે। પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે 12 ઓગસ્ટથી જ સિસ્ટમ બનવાનું એટલે કે આકાર લેવાનું શરૂઆત થઈ જશે। આજે સાંજ સુધી સિસ્ટમ તૈયાર થઈ જશે અને આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં તૈયાર થઈ જશે। એટલે કે આ મજબૂત કેટેગરી કહેવાય। એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં બનશે અને ખૂબ જ મજબૂત બનશે અને ગુજરાત તરફ રવાના થઈ જશે। એટલે કે આજ સાંજેથી જ આ સિસ્ટમ થોડીક મૂવમેન્ટ કરશે, એટલે કે ગુજરાત તરફ આગળ વધશે અને આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા, મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આ સિસ્ટમ પહોંચશે। ત્યારે અરબ સાગરમાંથી મળતા ભેજના કારણે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ જશે અને આ સિસ્ટમ અપર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી તે લો પ્રેશરની કેટેગરીમાં આવી જશે અને આ સિસ્ટમ લો પ્રેશરની કેટેગરીમાં આવવાની સાથે જ જે આ સિસ્ટમની તીવ્રતા અને આ સિસ્ટમની પહોળાઈમાં પણ ખૂબ જ વધારો થઈ જશે અને આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે અને ગુજરાતમાં અતિ ભારે વરસાદો લાવવા આ સિસ્ટમ સમર્થ બનશે। અને વધુમાં વાત કરીએ તો મહારાષ્ટ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફોર્મમાં પહોંચેલી આ સિસ્ટમ જ્યારે અરબ સાગરના ભેજ સાથે મિલન કરશે, એટલે કે અરબ સાગરના ભેજમાં ભળી જશે, ત્યારે આ સિસ્ટમ લો પ્રેશરની કેટેગરીમાં સામેલ થઈ જશે। એટલે કે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બની જશે અને 16 થી 24 ઓગસ્ટ વચ્ચે અતિ ભારે વરસાદો ગુજરાતમાં આ સિસ્ટમ લાવશે। હવે લગભગ નક્કી જ થઈ ગયું છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદો જોવા મળશે, તેમજ 90 થી 95% એરિયામાં જેમાં ભારે વરસાદો જોવા મળી શકે છે અને આ સિસ્ટમનો સૌથી વધુ લાભ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી જ્યારે તે લો પ્રેશરમાં ફેરવાઈ જશે ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને મળશે। અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને આ સિસ્ટમ રીતસરનું ગમરોળી નાખશે। એટલે કે 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો તેમજ કોઈક વિસ્તારોમાં 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ પડી શકે છે। એટલે દર્શક મિત્રો, તમને એ તો પાક્કું થઈ ગયું છે કે આવનારો જે નવો વરસાદી રાઉન્ડ છે તે નવા વરસાદી રાઉન્ડમાં કેવા વરસાદો નોંધાઈ શકે છે। અને હવે આપણે વધુમાં વાત કરીએ કે આજે થઈ છે 13 ઓગસ્ટ, એટલે કે આજના દિવસથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવી શકે છે અને ગુજરાતમાં ફરી વરસાદનું જોર અને વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજથી જ સામાન્ય વરસાદોની શરૂઆત થઈ જશે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ વાદળાઓનું પ્રમાણ અને વાદળાઓના નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદની તીવ્રતામાં વધારો થયો છે તે વરસાદી તીવ્રતામાં ખૂબ જ વધારો થઈ જશે। એટલે કે ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડી રહ્યા હતા, તે વરસાદી ઝાપટાઓમાંથી તે સામાન્ય ભારે વરસાદોમાં વધુ મજબૂત સિસ્ટમ આવી અને ગુજરાતમાં વરસાદ લાવશે। એટલે કે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે। એટલે કે હવે આગામી દિવસોમાં કોઈ પણ જાતની વરાપ ગુજરાતને મળશે નહીં અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે લગભગ આ ઓગસ્ટના 15 દિવસ છે, એટલે કે 15 થી 30 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી ભારે વરસાદના 2 નવા રાઉન્ડ આવશે અને લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વરસાદની અછત જોવા મળે છે તે અછત પણ પૂરી કરશે આ વરસાદી રાઉન્ડો। તેમજ ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વરસાદ ખૂબ જ પડ્યા છે, પરંતુ અત્યારે ત્યાં વરાપના કારણે ઘણા બધા ક્ષેત્રોમાં
ફરીથી વરસાદની જરૂર છે તેવા વિસ્તારોમાં પણ આ સિસ્ટમ એટલે કે આવનારો નવો વરસાદી રાઉન્ડ છે 18 થી 24 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે। તે વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે। તેમજ આપણે વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો ગીર સોમનાથ, બોટાદ છે, અમરેલી છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર તેમજ ગોંડલ, જસદણ તેમજ ચોટીલાના ઘણા બધા વિસ્તારો, રાજકોટના પણ ઘણા બધા વિસ્તારો તેમજ વેરાવળ, ગીર સોમનાથ, દ્વારકાના એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદો પડશે। અને જે વરાપની આપણે લાભ લીધો એટલે કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયું તેમજ બીજા અઠવાડિયું અત્યારે શરૂ છે એટલે કે 2 અઠવાડિયાથી ગુજરાતના વરાપ જોવા મળી રહી છે। એટલે કે ખેડૂતોને મોટી લાભ વરાપની જરૂર હતી તે વરાપ અત્યારે પૂરી થઈ શકે છે અને હવે 13 ઓગસ્ટથી સામાન્ય વરસાદોની શરૂઆત થઈ જશે અને 15 ઓગસ્ટ સુધી આ વરસાદો ખૂબ જ વધુ કેટેગરીમાં આવી જશે એટલે કે ખૂબ જ વધુ વરસાદો ગુજરાતમાં પડવા માંડશે અને ધોધમાર અને ભારે પવનો સાથે વરસાદો અમુક વિસ્તારોમાં આવી શકે છે। એટલે કે આવનારા દિવસોમાં ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાંથી ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને ગુજરાતવાસીઓને જે વરાપની રાહ હતી એટલે કે વરાપ ક્યારે પૂરી થાય અને વરસાદ ક્યારે શરૂ થાય તેવું ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો। તે પ્રશ્નનો જવાબ છે કે 16 થી 24 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદો થશે અને અગાઉ પણ આગાહી કરી તે મુજબ આખો સપ્ટેમ્બર મહિનો એટલે કે આવનારા 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સારા એવા વરસાદો જોવા મળશે એટલે કે ભાદરવો ભરપૂર વરસશે અને 15 ઓગસ્ટે મઘા નક્ષત્ર પણ બેસી જાય છે એટલે કે 15 ઓગસ્ટથી સામાન્ય ભારે વરસાદો મઘા નક્ષત્રમાં જોવા મળશે। અને મઘા નક્ષત્રનું વાહનની આપણે વાત કરીએ તો મઘા નક્ષત્રનું વાહન દેડકો છે એટલે કે દેડકાને વરસાદ અને પાણી વધુ ગમતા હોવાના કારણે મઘા નક્ષત્રમાં ગુજરાતમાં ભારે વરસાદો નોંધાશે। એટલે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં જે વરસાદની ખેંચ હતી તે ખેંચ જોવા મળશે નહીં અને સારા એવા વરસાદનો લાભ ગુજરાતવાસીઓને મળશે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ગુજરાતમાં ક્યારે વરસાદની શરૂઆત થશે અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદો નોંધાઈ શકે છે તેમજ દક્ષિણી અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો પડશે। અને જો અંત સુધી તમે વિડીયો જોઈ રહ્યા હોય તો તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં।